નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। જો તમે રોજગાર સમાચાર રેગ્યુલરની મેળવવા માંગો છો, કેમ કે આ વીકલી પ્રસિદ્ધ થાય છે, તો રોજગાર સમાચાર જે મિત્રો રેગ્યુલરલી મેળવવા માંગે છે, રોજગાર સમાચારને રિલેટેડ ન્યૂઝ, રોજગાર સમાચારને રિલેટેડ અપડેટ સ્પેશિયલી મેળવવા માંગતા હોય તો ગુજરાતીમાં પ્રસિદ્ધ થતું હશે ઉમેદવારોને વિનંતી કરું છું આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય તો રોજગાર સમાચારને રિલેટેડ જે પૂરેપૂરી પત્રિકા આવે છે તે તમને રેગ્યુલરલી મળતી રહે। પીડીએફ તો મળશે, સાથે સાથે હું વિડીયો બનાવું છું, લગભગ 8-1 મિનિટ ઉપર થતો હોય છે। વીકલી જેટલી પણ ભરતી હોય છે તેના અંદર આવતી હોય છે જે મહત્ત્વપૂર્ણ હોય છે તે। તો આજની વિડીયોમાં રોજગાર સમાચાર જે 28 મેના રોજ પ્રસિદ્ધ થયું છે તેના વિશે ડિટેલમાં સમજીશું। ફટાફટ આપણા પ્લેટફોર્મને જોઈન કરી લેવા વિનંતી। 28 મે રોજગાર સમાચાર જે આવ્યું છે, સૌથી પહેલાં શરૂઆત કરીએ તો શરૂઆત થશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની। પસંદગી મંડળ તરફથી સૌથી પહેલી ભરતી આવી હતી વર્ગ આસિસ્ટન્ટ વર્ગ 3ની। વર્ગ આસિસ્ટન્ટ વર્ગ 3ની આજે ભરતી આવી છે દોસ્તો, એના વિશે શોર્ટમાં વાત કરી લઈશું। તો ઓજસ પર આ ભરતીના ફોર્મ તમે ભરી શકશો। 20 મેથી જે શરૂ થઈ ગયા છે, 3 સુધી એટલે કે 3 જૂન સુધી આ ભરતીના ફોર્મ તમે ભરી શકશો। વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની આજે ભરતી છે, તેમાં 513 જગ્યાઓ પર ભરતી છે। gssb.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર નોટિફિકેશન પણ મૂકવામાં આવી છે, જરૂરથી વિઝિટ કરી લેજો। આ ઉપરાંત આ ભરતીનો સ્પેશિયલ વિડીયો આપણે બનાવીને આપણા પ્લેટફોર્મ પર મૂક્યો છે, છતાં આજની આ વિડીયોની નીચે હું લિંક મૂકીશ, એના પર ક્લિક કરશો તો 8 મિનિટનો વિડીયો તમને મળશે। 513 જગ્યા ઉપર જે ભરતી આવી છે તેની માહિતી તમને મળી જશે। વધી આગળ દોસ્તો, 513 જગ્યાઓ પર આજે ભરતી આવી છે કક્ષાવાર જગ્યાઓની। તો પુરુષોની વાત કરીશું, 201 જગ્યા ઓપન કેટેગરીમાં છે, ઈડબ્લ્યુએસ માટે 50 જગ્યાઓ છે, એસસી કેટેગરી માટે 34 જગ્યા, એસટી માટે 92 જગ્યા, જ્યારે એસસીબીસી માટે 136 જગ્યાઓ છે। મહિલાઓની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 66 જગ્યા, ઈડબ્લ્યુએસ માટે 17 જગ્યા, એસસી માટે 11, એસસી માટે 31, આ ઉપરાંત ઓબીસી માટે 45 જગ્યા છે। દિવ્યાંગ અનામત ઉમેદવારો માટે એક પણ જગ્યા નથી, જ્યારે 51 જગ્યાઓ માજી સૈનિક ઉમેદવારો માટે છે। જેટલી પણ ભરતીઓ છે દોસ્તો એના વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે। ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ જગ્યાઓમાં વધઘટ પણ થઈ શકે છે। પગાર ધોરણની વાત કરીએ તો 26,000 ફિક્સ મળશે પ્રથમ 5 વર્ષ। રાષ્ટ્રીયતા ભારતનો નાગરિક હોવો જોઈએ, એજ લિમિટેશનની દોસ્તો આપણે વાત કરી લઈએ તો 3 જૂનને સ્વીકારવામાં આવી છે। લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા સિવિલમાં હોવું ખૂબ જ જરૂરી છે। વધી આગળ દોસ્તો, તો અહીંયા જે સિવિલ છે એના અંદર પણ ઘણી બધી અલગ અલગ ભરતીઓ છે, જેવી કે 15 અલગ અલગ કોર્સિસ છે, તો તમે એકવાર જરૂરથી વાંચી લેજો। દરેક વસ્તુ સમજાવવા જઈશું તો દોસ્તો ટાઈમનો વેસ્ટ, આ ઉપરાંત દરેક ભરતીને સમજાવવા જઈશું તો લગભગ 40થી 50 મિનિટનો વિડીયો થઈ જશે, તો શોર્ટમાં સમજાવું છું। આ ઉપરાંત ઓજસ પર જઈને તમે અરજી કરશો તો દરેક વસ્તુ તમારે અપલોડ કરવાની પણ રહેશે। વયમર્યાદામાં છૂટછાટ અહીંયા આપવામાં આવી છે, મહત્તમ વયમર્યાદા 45 વર્ષ રાખવામાં આવી છે। દોસ્તો આગળ વધીએ, CSIR નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અંદર પણ ભરતી આવી છે। ટેકનિકલ આસિસ્ટન્ટના અંદર ટોટલ 9 જગ્યા છે, પે લેવલ 6, જ્યારે અપર એજ લિમિટ 28 રાખવામાં આવી છે। ટેકનિશિયનની ટોટલ 18 જગ્યાઓ છે, 2 પે લેવલ રાખવામાં આવ્યું છે, 28 એજ લિમિટેશન છે। JSA F&Aની ટોટલ 1 જગ્યા છે, 2 પે લેવલ છે, 26-28 વર્ષ એજ લિમિટેશન રાખવામાં આવ્યું છે, જ્યારે JSA S&P ટોટલ 2 જગ્યા છે, જેમાં પે લેવલ 2-28 એજ લિમિટેશન રાખવામાં આવી છે। નેશનલ સેન્ટર ઓફ અર્થ સાયન્સ સ્ટડીની અંદર પણ ભરતી આવી છે દોસ્તો, ટોટલ 1 જ વેકેન્સી છે, 3 વર્ષ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આફ્ટર 2+10, 10+2 પછી 60% માર્ક્સ આવેલા હોવા જોઈએ। બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું ખૂબ જરૂરી છે। ગ્રુપ 2ની આ ભરતી છે, લેવલ 6 પ્રમાણે 7 CPC પ્રમાણે અહીંયા 35,400થી 1,12,400 તમને પે સ્કેલ મળશે। એક્સીડ નોટ એક્ઝિટ એટલે કે 28 વર્ષથી વધારે એજ હોવી જોઈએ નહીં। રિઝર્વેશન ઈડબ્લ્યુએસ માટે રહેશે। આ ઉપરાંત દોસ્તો CSIR ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્સિકોલોજી રિસર્ચ માટે પણ અહીંયા ભરતી છે, જુનિયર સ્ટેનોગ્રાફરની। ટોટલ નંબર ઓફ વેકેન્સીની વાત કરીએ તો 4 છે, જેમાં અપર માટે 2, ઓબીસી માટે 1, એસસી માટે 1 રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીંયા 10+2 પ્લસ X12 એટલે કે 12 ધોરણ અથવા એને લગતી જે ધોરણ 12 પાસ લગતી જે એસેન્શિયલ ક્વોલિફિકેશન છે, હજી અપર એજ લિમિટ 27 રાખવામાં આવી છે, તો ઉમેદવારોને આ લગતી નોલેજ રાખવું પડશે।
નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, અહીંયા વેકેન્સી સર્ક્યુલર આપવામાં આવ્યું છે. સેક્શન ઓફિસર, પ્રોગ્રામર ઓફિસરની ટોટલ એક વેકેન્સી છે દોસ્તો. પે બેન્ડ અહીંયા લેવલ 7 પ્રમાણે 44,900થી 1,42,400 એઝ પર 7 CPC રાખવામાં આવ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કુરુક્ષેત્રની વાત કરીએ તો એડમિશન PhD પ્રોગ્રામ ઇન ODD સેમેસ્ટર ઓફ એકેડમિક યર 2025-26. તેની અંદર પણ ડિગ્રી પ્રોગ્રામ અહીંયા ફૂલ ટાઈમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાખવામાં આવ્યું છે. તો 10 જૂન છેલ્લી તારીખ છે, એકવાર જરૂરથી વાંચી લેવા વિનંતી. ચલો આગળ વાત કરીએ સ્વામી વિવેકાનંદ કોલેજની દોસ્તો. અહીંયા યુનિવર્સિટી ઓફ દિલ્હીની વાત કરી લઈશું. એડમિનિસ્ટ્રેશન ઓફિસરની એક વેકેન્સી છે ઓપન કેટેગરી માટે. સિનિયર PA2 પ્રિન્સિપાલ ઓપન કેટેગરી માટે એક. સિનિયર આસિસ્ટન્ટની એક વેકેન્સી છે PWD કેટેગરી માટે. આસિસ્ટન્ટની એક વેકેન્સી ઓપન કેટેગરી માટે. લેબોરેટરી એટેન્ડન્ટની 7 જગ્યાઓ છે, જેમાં 2 SC માટે, 3 OBC માટે, 1 જગ્યા AWS માટે. તો દરેક માટે અહીંયા વેકેન્સી છે, એકવાર વાંચી લેવા વિનંતી. માર્કેટિંગ ડિવિઝન, ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ સર્વિસમેન્ટ વેલફેર MOD, ડાયરેક્ટોરેટ જનરલ રીસેટલમેન્ટની વેકેન્સીઓ છે. યંગ પ્રોફેશનલ માટે, HR માટે 2 વેકેન્સી છે. MBA ઇન HR, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન હોવું જોઈએ. યંગ પ્રોફેશન માર્કેટિંગની અંદર એક વેકેન્સી MBA ઇન માર્કેટિંગ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમામાં હોવું જોઈએ. યંગ પ્રોફેશનલ સોશિયલ મીડિયામાં ટોટલ એક વેકેન્સી છે. માસ્ટર ડિગ્રી ડિપ્લોમા મીડિયા સ્ટડી માસ કોમ્યુનિકેશન, સ્ટ્રોંગ કોમ્યુનિકેશન સ્કિલ, અન્ડરસ્ટેન્ડિંગની વાત કરીએ તો સોશિયલ મીડિયા, ફેસબુક, ટ્વિટર, SEO, કોન્ટેન્ટ ક્રિએશન એન્ડ શેડ્યુલિંગ હોવું જરૂરી છે. સૈનિક સ્કૂલ શાસ્ત્રની અંદર પણ ભરતી આવી છે દોસ્તો. અહીંયા ન્યૂ દિલ્હીની વાત કરી છે. TGT સોશિયલ સાયન્સ ઓપન કેટેગરીમાં એક. હવે દરેક કેટેગરી ઓપન જ છે દોસ્તો, તો વધારે વાત નહીં કરીએ. તો રીડિંગ ઇન્સ્ટ્રક્શન અહીંયા એક વેકેન્સી છે કોન્ટ્રાક્ટ બેઝ પર. મેડિકલ ઓફિસર પાર્ટ ટાઈમ છે, અહીંયા એક વેકેન્સી. મ્યુઝિક ટીચર કોન્ટ્રાક્ટ ફૂલ બેઝ પર એક વેકેન્સી છે. તો ખાસ વાંચી લેવા વિનંતી દોસ્તો. અહીંયા ઓફિશિયલ લિંક પણ આપવામાં આવી છે. બીજી વાત કરીએ દોસ્તો, અહીંયા જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની, તો જુનિયર રિસર્ચ ફેલોની JRF 2 વેકેન્સી. કેમિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન ડિગ્રી ઇન પ્રોફેશનલ કોર્સિસ BE BTech હોવું ખૂબ જરૂરી છે. જુનિયર રિસર્ચ ફેલો JRF 2 વેકેન્સી. મિકેનિકલ એન્જિનિયર, ત્યાં ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રોફેશનલ કોર્સિસ BE BTech હોવું જરૂરી છે મિકેનિકલની અંદર. આગળ વસ્તુ જુનિયર રિસર્ચ ફેલો JRF 1 વેકેન્સીની, તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ BE BTech ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી ખૂબ જરૂરી છે. ચલો આગળ વધીશું દોસ્તો. અહીંયા ફોર્મ આપેલું છે. અફિક્સ પાસવર્ડ ફોટોગ્રાફ 3.5 બાય 4.5 સેન્ટીમીટર. તો અહીંયા પોતાનો જે એડવર્ટાઇઝમેન્ટ છે એમાં પોસ્ટ એપ્લાઇડ ફોર કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો, તમારું નામ, ફાધર, ડેટ, એડ્રેસ, પરમનન્ટ એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ ID, SC ST કઈ કેટેગરી છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન, એના પછી એક્સપિરિયન્સ જે પણ હોય એની અધર ઇન્ફોર્મેશન એ તમારે લખવાની રહેશે. આ ઉપરાંત દોસ્તો અહીંયા આગળ માહિતી મેળવીશું. તો સૈનિક સ્કૂલ નાગરોટા જમ્મુ એન્ડ કાશ્મીરની વાત થઈ રહી છે, તો એ પણ તમે એકવાર વાંચી શકો છો. TGT મેથ્સ, સાયન્સ, UDG, લેબ આસિસ્ટન્ટ, નર્સિંગ સિસ્ટર ફિમેલ, વોર્ડ બોયઝ, દરેકની અહીંયા જે વેકેન્સી છે તે માહિતી આપવામાં આવી છે. CSIR નેશનલ મેટ્રોલોજીકલ લેબોરેટરીની પણ જુનિયર સ્ટેનોગ્રાફર, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ અહીંયા વાત કરીએ દોસ્તો, તો જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ SAP, તો દરેક વિશે માહિતી આપવામાં આવી છે. નંબર ઓફ વેકેન્સી, પે લેવલ કયું છે, જરૂરી લાયકાત કઈ છે, અપર એજ લિમિટેશન કઈ છે, તે માહિતી પણ આપવામાં આવી છે. તો તમારે બધું જ વાંચી લેવાનું રહેશે. સરસ મજાની દોસ્તો અહીંયા ભરતી છે. વેકેન્સી તમને ગમી હોય તો વિડીયોને એકવાર જરૂરથી લાયકાત કરજો, વિડીયોને જરૂરથી લાઇક કરજો, બીજા સુધી જરૂરથી શેર કરજો. ફરીથી મળીશું દોસ્તો એક નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.